એસટી ડ્રાઈવર સાથે દાદાગીરી કરવી ભારે પડી. સુરતમાં ઝઘડો કરી 3 ફટાકા ઝીકી દેનાર મહિલા સહિત 3ની ધરપકડ. ખોટી દાદાગીરી કરવી ભારે પડી શકે છે. અડાજણ એસટી બસ ડ્રાઈવર સાથે મારામારીનો મામલો. જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનાર 2 મહિલા સહિત 1 યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. એસટી બસ ડ્રાઈવર દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ. અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની નોંધી ફરિયાદ. પોલીસે 2 મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી. 2 દિવસ પહેલા જ એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી. એસટી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી જાહેરમાં તમાચા માર્યા. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી. અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફ મીનાબેન અનિલભાઈ કહાર, ચિતાલી અનિલભાઈ કહાર અને અજય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે. એની અંદર 2 બહેનો છે લેડીઝ અને એક જેન્ટ્સ છે. એ લોકો એક બેન જે જીતાલીબેન હતા એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવો. તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે. એ મુજબનો ગુનો બનેલો છે એટલે અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે. કેટલા આરોપી પકડાયા છે? એમાં 3 આરોપી પકડાય છે. 2 બહેનો છે અને 1 પુરુષ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.